જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ બિહારી આનંદજી ત્રિમંત્ર જય બોલાવજો. જય હેમાંગીબેન ચાલુ સચ્ચિદાનંદ. કરજો. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહી સવ્વ સાહુણમ, નમો લોય સૌવ સાહુણમ, હૈસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સવ્વપા વપણાસણો, સૌવપા વપણાશણો, મંગલાણમ ચ સવ્વે સિંહ, મંગલાણમ ચ સૌવે સિંહ, પડમમ હવૈ મંગલમ, પડવમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતી વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પ્રશ્ન હવે બિહારીનંદજી થોડું લોભ વિશે જાણવાનું હતું. લોભ વિશે છે તારામાં છે? હા, એવું જણાવ્યું એટલે તો બહુ જ કે થોડું થોડું? એટલું ખબર નહીં પડતી એટલે તો પૂછ્યું કે તમે એટલે ક્લાસિફાઈ કરશો તો ખબર પડશે કે કેટલો છે. લોભ તો છેલ્લામાં છેલ્લા જાય એવો છે. પેલા તો લોભ છે ખબર ના પડે. હા, પણ લોભ દાદા ભગવાને કોને કહ્યો કે જ્યાં જરૂરી વસ્તુ હોય, આવશ્યક વસ્તુ હોય ત્યાં પણ એ પૈસા ના ખર્ચે એ લોભમાં જાય. ઓકે. સમજાય? અને લોભના આધારે કપટની ગ્રંથિ છે. આ જે કપટની ગ્રંથિ છે જે ભાઈઓમાં બહેનોમાં જે કઈ તો કે એ લોભ પૂરો કરવા માટે કપટ કરે છે. ઓકે. એટલે તો કે બધી જ ચીજ વસ્તુઓ હું ભોગવી લઉં, બધું સુખ હું ભોગવી લઉં, બધી ઇન્દ્રિયોના સુખ હું ભોગવી લઉં, બધી જગ્યાએથી હું સુખ ભોગવી લઉં. એ જે સુખ ભોગવવાનો જે લોભ છે એ લોભ પૂરો કરવા માટે આ જોડે કપટની ગ્રંથિ કપટ છે જોડે. કપટ કરે તો જ એ લોભ પૂરો થાય એવો છે. હા, એટલે લોભના કપટની ગ્રંથિ છે. થોડું કટિંગ થાય છે કે મારું કનેક્શન એ છે? ખબર નહીં હવે. કટિંગ થાય છે અવાજ કપાય છે? હા, એટલે પેલું ડાટા વધઘટ થયા કરે છે. હા, એટલે વચ્ચે તમે લોભ વિશે બોલ્યા પણ કપટ એટલે એ લોભને પૂરો કરવા માટે કપટ કરે છે. ઓકે. હા, જે લોભની ગ્રંથિ છે એ લોભની ગ્રંથિ એ કોઈ પણ રીતે એનો લોભ પૂરો થાય એવો એને લાગે નહીં. પછી એ લોભ પૂરો કરવા માટે એ કપટ કરે છે. ઓકે. અને આ કપટ અને લોભ હોય એટલે એના આધારે મોહ ઉભો થઈ જાય. બરાબર છે. હા, અને આ કપટ કરવા માટે માયા રચવી પડે બધી. માયાનો આધાર લેવો પડે ને. માયા એટલે શું? સાદી ભાષામાં
હમ કે તમામ નેગેટિવિટી જેટલી પણ નેગેટિવિટી છે, હમ જેટલી પણ નેગેટિવ રીતે કંઈ પણ એ કરવા જાય છે નેગેટિવિટી, હમ એ બધું માયામાં ખપે છે. હમ ઓકે. પણ એટલે મેરેને જે લોભ જ નહીં ખબર પડતી હતી, અત્યારે તમે કીધું એટલે થોડું આમ એ થયું કે બાપરે આવી રીતના લોભ હોઈ શકે અને કપટ લોભ કરી એવું. બહુ જોવો ને કે બધા સુખ ભોગવવાની જે લાલસા રહે છે ને, આપણી હા પાસે પૈસા ના હોય, હા પરિસ્થિતિ ના હોય હા ખરીદવાની હા કે જોવાની, હા પણ અંદર લાલસા રહ્યા કરે. લાલસા ઓકે. જુએ ના જુએ એ જુદી વસ્તુ છે, હમ પણ સુખ ભોગવવાની જે લાલસા રહ્યા કરે છે, હમ અને એ સુખ ભોગવવા માટે જે પેંતરા કરે, એ હમ બધું કપટમાં જાય. કપટમાં. માન લો કે કોઈ બેનની ઘેર ટીવી ના હોય હા અને એ સિરિયલ જોવા માટે બાજુમાં ઘરે જવું છે, હા તો એ ટાઈમે એ ઘરેથી નીકળીને ત્યાં પહોંચી જાય બાજુમાં, હમ સિરિયલ જોવા માટે જ ગયા છે. બરાબર. તો પછી ઘરે પેલા હસબન્ડ પૂછે કે છોકરાઓ પૂછે ક્યાં ગયા હતા, હમ તો કે બાજુવાળા માસીને જરા કામ હતું બિચારાને, એટલા એટલે માટે બોલાવી હતી કે, ત્યાં જૂઠું બી બોલાય છે. એટલે એના માટે ગઈ હતી કે. હમ ખ્યાલ આવ્યો? હા હા. એટલે કપટ કરે ને પાછું એનું રક્ષણ કરે. રક્ષણ કરે, રક્ષણ કરે. તો કે આ બાજુમાં જોવા કેમ જવું પડ્યું, તો કે એને જબરજસ્ત લોભ છે. લોભ છે. પણ ઘરની પરિસ્થિતિ નથી કે ટીવી વસાવી શકે કલર, હમ એટલે જ્યાં આજુબાજુમાં હોય ત્યાં જઈ આવે, કોઈ પણ રીતે ત્યાં જાય, પાછા આવે. હમ અને એમાં એ સાચું એમ ના બોલે કે હું સિરિયલ જોવા ગઈ હતી. હમ એટલે કપટ એટલે કરવું એમાં. એટલે કપટ કરવું પડે. ધણી પૂછે ક્યાં ગઈ, હું અહીં છું તું ક્યાં ગઈ પાછી, હમ એટલે કે છે કે આ તો માસીને કામ હતું, બાજુવાળાએ બોલાયા હમ એટલે ગઈ હતી કે છે. હમ એટલે આ રીતે, આ તો એક એક્ઝામ્પલ છે, હમ પણ એમાં કોઈ પણ રીતે એ પોતાની વાતનું રક્ષણ કરી લે છે. હમ રક્ષણ કેમ કરવું પડે છે કપટ કરીને, તો કે એને લોભ એટલો બધો છે કે એ લોભ એને એ સુખ ભોગવવા માટે ખેંચી જાય. હમ એટલે એટલે પાંચેય ઇન્દ્રિયોના સુખ ભોગવવાની જે લાલસા છે, હમ એ લોભમાં જાય. ઓહો. અને લોભ છેલ્લામાં છેલ્લો જાય, દાદા કે છે. એટલે મને તો ખાલી પૈસા માટે ન જ લાગતો હતો, પણ આવું બધું બી અંદર પડેલું છે. બાપરે. બધું પૈસાનું તો બહુ સ્થૂળ કહેવાય, ધૂળ કહેવાય. પણ પૈસા ના એ લોભી જોવા મળે ને. અમે અરાઈઝ એના માટે જ કરેલું, પણ અત્યારે તમે જે વાત કરી તે મેં કીધું આટલું બધું અંદર તો કેટલા બધા પછી આવું પડેલું હોય, કઈ કઈ બહુ જાતનું જ. હોય શકે. એટલે લોભને આધારે જ આખો સંસાર છે. હમ ક્રોધ અને માન તો દેખાઈ આવે એવા છે. બરાબર છે. દેખાય, ક્રોધ કરે તો દેખાય, લોકો કહે હમ ખરા હા કે ભાઈ શું આટલી નાની નાની વાતમાં ક્રોધ કરે છે, અકળાઈ કેમ બસ જાય કરે છે. હમ છાતી કાઢીને ફરે તોય કે ઘરના કે આ હમ શું છાતી કાઢીને ફર્યા કરો છો. એટલે આ દેખાય એવા છે, એટલે એને દાદા ભગવાને ભોળા કયા. શું કયા? ક્રોધ અને હમ માન બે ભોળા છે, ભોળા છે. અને લોભ અને માયા હમ આ તો એના માલિકને ખબર ના પડે એવા છે કે શું. કપટ કરી જાય. એટલે આ જાણી રાખવાનું. હમ આ ભાગ આપણને નચાવે છે. હમ બધું જ એક્ઝેક્ટ એના સ્વભાવ સાથે ઓળખીએ તો જ આપણે પોતાના સ્વભાવે કરીને જુદા રહી શકીએ. હમ પૈસાના લોભમાં તો દાદા ભગવાન ખાલી આટલું જ કહ્યું હમ કે જ્યાં આવશ્યક હોય, જ્યાં જરૂર હોય ત્યાંય પૈસો ના વાપરે.
એ લોભ કહેવાય. ઓકે. ખ્યાલ આવ્યો? હા હા, બરાબર છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સુબીજી. जय सच्चिदानंद बिहारन जी, जय જય सच्चिदानंद સચ્ચિદાનંદ. सर्वे महात्मा हो। જય સચ્ચિદાનંદ. लोभ के ऊपर आया तो मैंने लोभ के एक सूत्र निकाल रहा हूँ। ઓહો, दीपकानंद जी, अपने 7066 और अभी आप जो लोभ बोल रहे हैं ना, इसको अभी फॉरेन की लैंग्वेज में दीपकानंद जी के साथ याद होगा। क्या बताया? 70? 66 हाँ, 66. 706666 ओके, इसको आप बात करिए। फॉरेन के लैंग्वेज में ना, इसको लोभियों को एक फोमो करके वर्ड यूज करते हैं। फोमो, FOMO, मतलब FOMO. फियर ऑफ मिसिंग आउट। मतलब कुछ भी जगत में छोड़ने का नहीं, सुख का ढूंढ ढूंढ के सुख निकालेगा और उसको एंजॉय करने का कोशिश करेगा। उसको क्या बोलते हैं? फोमो, FOMO. फोमो, FOMO, फोमो। फुल फॉर्म क्या बताया? फियर ऑफ मिसिंग आउट, उसका फुल फॉर्म। उसका मतलब फियर अगर, ऑफ। हाँ, मतलब कुछ भी जगत में कुछ भी नहीं रहना मतलब चाहिए जो मैं भोग नहीं सकता हूँ, सब कुछ भोगने के बराबर, कोशिश कर, हर एक एंगल से, वो पैसा बराबर. हो, मान हो, कुछ भी हो, सब कुछ भी एंगल हो. से। हाँ, तो मिसिंग आउट, छोड़ना FOMO. नहीं चाहता हूँ, सब कुछ भोगना चाहता हूँ। बस बाद में जाने का. FOMO. फोमो, तो ये मतलब हाई फाई वर्ड यूज करते हैं बाहर के लोग। आपने तो लोग लोग बोलते हैं, ऐसा लोभ करते लोभ बोलते हैं. हैं। हाँ, न भाई, फोमो शब्द बहुत ही डीप में है. हाँ, बराबर है। बहुत बहुत बड़े एंगल से बात की है कि राइट दुनिया राइट में राइट, ऐसी उसके लिए मैं कोई छेड़ा चीज है ना बात। हो हम्म, जो मैं भोगे बिना रह सकूं. हाँ, हर चीज मुझे भोगनी है. राइट, कुछ भी कोई भी चीज रहना हो नहीं जगत चाहिए। की. हाँ, कुछ तो भी रहना मेरे, नहीं चाहिए। हाँ, सब में से निकलना है. राइट सब राइट राइट बहुत बड़ा गहराई वाला शब्द है. राइट राइट, उसके लिए मैंने रखा है, मतलब सबके लिए। पर बाहर के लोग भी सोचते हैं। बराबर. ये आया। શાયક સમકીર્તિને ચોથો અવતાર ના હોય. કોઈ લોભ્યો હોય તો 3 પૂરા કરે. हम्म, એટલે શાયક સંકેત એટલે શું કે જે હું શુદ્ધાત્મા છું, એ જે એ જ્ઞાની પુરુષ થકી એને ભાન થયેલું છે, એ ભાન એને કોઈ પણ સંજોગોમાં, વ્યવહારના કોઈ પણ સંજોગોમાં એ ભાન, એ જાગૃતિ જાય નહીં. રાઈટ. એને ક્ષાયક સંકેતી કહે છે. હા, તમે એક બે ઉપરથી લઈ શકો, હા, એટલે એ આખું ચેપ્ટર ના, આવી એટલે જાય. આ વાક્ય પૂરું છે. અચ્છા અચ્છા, બરાબર છે, બરાબર. હા, એટલે ક્ષાયક સંકેત એ આમ તો કહે છે કે આ કાળમાં હોય નહીં. હા હા, જગતના શાસ્ત્રો એવું કહે છે. રાઈટ પણ દાદા ભગવાન પોતે કહેતા કે અમે તમને જે જ્ઞાન આપ્યું છે એ ક્ષાયક સંકેતી જ્ઞાન છે કે છે. એ કોઈ રાઈટ પણ સંજોગોમાં પ્રતીતિ તો રહે ને રહે જ. રાઈટ રાઈટ રાઈટ. હવે કોઈ પણ સંજોગ કહું છું એટલે બધા સંજોગ આવી ગયા સંસારના. હા હા, સુખ અનુકૂળ ભોગવવાના, પ્રતિકૂળ બે દુઃખ જ આવી ગયા. ભોગવવાના, બધા જ. હા, અનુકૂળ પ્રતિકૂળ બધા સંજોગ આવી ગયા. બધા તો કે આમાં આ ક્ષાયક સંકેત થાય એટલે એકાદ બે ભવમાં જ એનો મોક્ષ થાય, એવું રાઈટ શાસ્ત્રોમાં પણ કહ્યું છે. હમ. અને દાદા ભગવાન પોતે કહેતા હતા. હમ. તો કોઈ લોભીઓ હોય એટલે કે એને સુખ ભોગવવાની લાલસા હોય, ફોમો હોય. હા લોભીઓ હોય ને, ફોમો, હા તો એને એ સુખ ભોગવવાની લાલસા હોય હા, તો વધુમાં વધુ 15 અવતાર છે. આ ફોમો માટે વધુમાં વધુ 15 અવતાર છે.
પણ નોર્મલ હોય આપણા જેવા તો 2 અવતાર પછી એ અવશ્ય મુક્ત થાય જ કે છે. કે જે સિન્સિયર છે, આજ્ઞાને સિન્સિયર છે, જ્ઞાનને સિન્સિયર છે, સત્સંગને સિન્સિયર છે, અને જેને આ વિજ્ઞાન સમજવાની તાલાવેલી છે, એના માટે જ એનો સમય છે. તો કે એ લોકો કે છે કે વધુમાં વધુ 2 અવતાર અને મુક્ત થાય. પણ આ જે લોભીઓ શબ્દ વાપર્યો છે તો કે આ કે દાદા કે બહુ લોભીઓ હોય બહુ તારે તો કે મેક્સિમમ 15 અવતાર. બરાબર. 15 અવતાર તો એને ગયા વગર છૂટકો જ નહીં, થઈ જ જાય. રાઈટ. ત્યાં સુધી એ બધું ભોગી લે, ખુલાસો આપ્યો છે. ત્યાં સુધી એ બધું ભોગી લે, ત્યાં સુધી જગતના બધું વસ્તુ ભોગી લે. હા, ભોગવી લે. એને ભોગવવું છે માટે જ એના અવતાર વધે. રાઈટ. નહીં તો જ્ઞાન તો પરફેક્ટ જ આપ્યું છે, પણ બરાબર. અંદર જે એને લોભ છે ને, હા, લેવું. ફ્રીઝ થઈ ગયો. અને ઓછામાં ઓછા કે 2 અવતારે મુક્ત થઈ જાય. બરાબર. બરાબર. હા, વસ્તુના લોભ તો દેખાય, પણ જે માનનો લોભ હોય, કીર્તિનો લોભ હોય, દેખાવાનું જે હોય એ બધું ના દેખાય. બરાબર. બધા જ લોભ. અચ્છા. દૂસરા, બોલીએ. માન, કીર્તિ, બધા જ લોભ. પૈસાનો લોભ, તો એકવાર અપમાન થતું હોય તો પૈસાનો લોભને કારણે એના બંધો અપમાન કરતા હોય કે તું મારા કોઈ દાડો તો પૈસો કાઢ, કોઈ દાડો તો તું વાપર. એને માન ઉપર ઘા થતા હોય તોય એ પૈસો ના કાઢે, હસ્યા કરે. રાઈટ. ખ્યાલ એ માન અને લોભ એ બે ઓપોઝિટ છે. માન હોય તો લોભ ઓછા હોય, અને લોભ હોય તો માન ઓછા હોય. બરાબર. એટલે આમ માની જે દાદા કહે છે પટેલ પ્રકૃતિ ને બધી, માની વધારે માનના આધારે એ પૈસો ખર્ચી નાખે. રાઈટ. મારા કાકાના દીકરા જે લગ્ન કર્યા છે એના કરતા શ્રેષ્ઠ, સારામાં સારી રીતે મારે કરવું છે. બરાબર. એ લોકોને ખબર પડે કે આપણે કોણ છે. રાઈટ. બસ બતાવવા માટે જ, દેખાડવા માટે, વાહવા માટે પૈસો વપરાઈ જાય. રાઈટ. એટલે પટેલ નો પૈસો વાહવામાં વપરાય અને જૈનો નો પૈસો ધર્મમાં વપરાય. બડી વાત. બરાબર છે. ખબર ના પડે તમને. એટલે એટલું અંદરથી ડેવલપ હોય. આ તમે જોધપુર આવો તો નિમંત્રક કોણ છે તમને ખબર જ ના પડે. રાઈટ. અને કોઈ પટેલે રાખ્યું હોય તો આગળ ના આગળ ફરતા હોય. આયો એ તો નિમંત્રક ના નામ સાથે આવે, નિમંત્રણ. એમ એ नहीं, आप कभी जोधपुर आए हो? नहीं आया. आने जैसा है, लाभ लेने जैसा है. बहुत बहुत अच्छा वातावरण होता है. राइट. सत्संग भी भरपूर मिलता है. सभी बारी बारी से सभी आपता पुत्र आते हैं और ग्रुप वाइज क्लास होता है. वो तो मैंने क्या बोलते हैं, ऑनलाइन सत्संग देख रहा हूँ ना. टाइमिंग जनरल नहीं होता है, वो टाइमिंग जनरली समर के टाइम होता है जोधपुर में, जो भी होता है. समर में बाहर नहीं निकला तो
नहीं, समर के टाइम पे मैं जनरली यूएसए जाता हूँ। ओह, वो टाइमिंग क्लास हो जाता है। साल में 2 बार रखते हैं। हाँ। हाँ, ये टाइम पे जोधपुर का लाभ लो। हम्म। वर्ड चालू है तो यूएसए नहीं जाने का होएगा तो इधर जाओ। हाँ, लाभ लेने का है। और राइट, बहुत अच्छा माहौल देखने को मिलता है यहाँ। રાઈટ, અહીંયા તમામ પ્રકારના વ્યક્તિઓ હોય, ગામડાની વ્યક્તિઓ હોય, બરાબર છે. ભણેલી ગણેલી વ્યક્તિઓ હોય, છોકરા હોય એટલા બધા હોય, છોકરીઓ હોય, બધા જ હિન્દી ભાષીનો ક્લાસ, બધાનો ક્લાસ હોય, રાઈટ, રાઈટ, રાઈટ. 9 ક્લાસ હોય. હા, હા, હા. એ બધા જ ક્લાસમાં બધા આપતપુત્રો બબ્બે ના ગ્રુપમાં કે એક ના ગ્રુપમાં દરેક ક્લાસમાં આવે, એક સેશન. બરાબર છે. નહીં, બહુ સરસ. અને ગામડાનું જેમ એ પરિવેશ મળે, એન્વાયરમેન્ટ મળે, એ બહુ સરસ. ઠંડક લાગે, હા, શીતળ લાગે. ગામડા ફાળિયાવાળા જોવા મળે તમને. હા, એટલે કહું છું, શીતળ લાગે. અને એમાં ભણેલા ગણેલા કોક કોક આમ કાંકરા પડ્યા હોય એવું લાગે. બાકી જ્યાં આગળ આપતપુત્રો પહોંચી શકતા નથી ગામડાઓમાં, તે હા, ગામડા વાળા તો આ જોધપુરની શિબિરનો બહુ જ લાભ લે. રાઈટ, રાઈટ. લોકલ ટ્રેનમાં આવી જાય ખાલી 100 રૂપિયામાં જ, ને સરસ 5 દિવસ લાભ લે. રાઈટ, રાઈટ. બહુ સરસ. મહાત્માઓને બહુ આનંદ આવે એવો આખો માહોલ હોય. સવારે 6 સત્સંગ, ગરબા બધું જ થાય. બધી વેરાયટી આવી જાય. રાઈટ. એટલે બહુ અદ્ભુત. અને આવો માહોલ બહુ ઓછી જગ્યાએ હોય. બરાબર છે. એટલે સરસ લાભ લેવા જેવો. ભાવના બરાબર. કરીએ. હા, ભાવના હા, કરીએ. બસ ખાસ. ચાલો, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હર્ષ. જય સચ્ચિદાનંદ દીપકાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મારે એવું પૂછવું હતું કે માણસનું લક્ષ્ય એટલે ધ્યેય ઓળખવું હતું, કેવી રીતે ઓળખવું? જીવનમાં મારું ધ્યેય આ છે, કે લક્ષ્ય આ છે એમ. હા, પણ એ નક્કી કરવું પડે. અને અમુક ઉંમરે એ ધ્યેય બદલાતા રહે છે. જેવી રીતે માણસ વિદ્યાર્થી અવસ્થામાં હોય, 10મામાં હોય, તો એનો ધ્યેય આખો જુદો હોય કે મારે આટલા ટકા લાવવા છે, આમ લાવવા છે. એના માટે જ એ આખું વર્ષ એના માટે પટી જાય. એ 12મા ધોરણ સુધી એવું જ રહે, મારે બરાબર ભણવું છે, આમ છે. એટલે જ્યાં સુધી ભણતો હોય ત્યાં સુધી ભણી રહ્યા પછી પાછો એનો ધ્યેય બદલાઈ જાય કે મારે સારી કંપનીમાં નોકરી કરવી છે. સારી કંપનીમાં નોકરી મળે, સારી જગ્યાએ નોકરી મળે, એટલે યુપીએસસી ને જીપીએસસી ને બધી પરીક્ષાઓ પાર કરે. એટલે આ રીતે ઉંમર અને અવસ્થાના આધારે ધ્યેય બદલાતા રહે છે. પણ અંતિમ ધ્યેય પુરુષનું સાનિધ્ય મળે અને હું કોણ છું એ ભાન થાય, પછી એનો અંતિમ ધ્યેય નક્કી થાય છે કે હવે આ બધામાંથી મારે મુક્ત થઈ કર્મો ખપાવીને મારે મુક્ત થવું છે. ભણતો હોય ત્યાંથી કે 40-50 વર્ષનો થાય ત્યાં સુધી એને તમામ પ્રકારના ધક્કાઓ વાગી ગયા હોય. લક્ષ્મી સંબંધી, વિષય સંબંધી, સમાજમાં આગળ પડતું કામ કર્યું હોય, જાત જાતનું બધા જ અનુભવમાંથી પસાર થઈ ગયો હોય.
માન, કીર્તિ, વિષય બધામાંથી પસાર થયા હોય એટલે પછી એને એમ થાય કે ખરેખર જે સુખ છે એ આની અંદર સારું સુખ તો આ જ્ઞાનમાં છે. એટલે એ પછી જ્ઞાન પ્રાપ્ત થાય પછી એનો મોક્ષનો હેતુ નક્કી થાય છે કે હવે મારે મુક્ત થવું છે. ખ્યાલ આવ્યો હર્ષ? હા હા ખ્યાલ આવ્યો એટલે એ બદલાતો રહે ને જ્ઞાની પુરુષ મળે પછી અંતિમ ધ્યેય એનું નક્કી થાય. ત્યાં સુધી તો સમાજ સેવા ને લોકોની સેવા, લોકોનું કલ્યાણ કરવું છે, માણસોનું કલ્યાણ કરવું છે, જાત જાતની સંસ્થાઓમાં રહે, સેવાઓ આપે, પદ ભોગવે, પણ બધું વાહ વાહમાં જાય. અને એ બધા અનુભવ લીધા પછી એને આ નક્કી થાય છે કે આ બધામાંથી એકે પદ ના હોય અને મને મારું સાચું સુખ પ્રાપ્ત થાય એવું કંઈક મારે જોઈએ છે. આ તો સમાજના પટેલ હોય કે સમાજના પ્રમુખ હોય એના આધારે સુખ આવતું હોય તો કે એવું સુખ નહીં. કોઈના જમાઈ હોય તો એના આધારે સુખ આવતું હોય તો કે આ બધા ટેમ્પરરી સુખ નહીં, પણ સાચું સુખ શું છે એ જ્ઞાની પુરુષ થકી એને ભાન થાય પછી એનું પોતાનું કલ્યાણ થાય ને પછી જગત કલ્યાણમાં નિમિત્ત બનવા ભાવ થાય અને સાથે આ ધ્યાન એટલે આ રીતે બધું યરિયાનંદ નેટવર્ક પેલો અવાજ નહીં આવતો. જય સચ્ચિદાનંદ. ડિસ્કનેક્ટ થઈ ગયા. આવશે પાછા. હોલ્ડ ઓન. શાંતિ દાદા રોકાજો. હજી વાર છે. હર્ષ, હા બોલો દીપક. જય સચ્ચિદાનંદ. હા ફરીથી થોડું પ્રશ્ન રિપીટ કરજો ને ત્યાં સુધી આવે આવે છે એમ ને? બોલો. તમે તમારી પ્રશ્ન રિપીટ કરો ને. હું એમ પૂછતો હતો કે માણસનું ધ્યેય હોય ને કઈ એક લક્ષ્ય હોય પણ એ શું હોય જાણવું કેવી રીતે એમ? જેના વિચાર આવે, જે કરવું છે એ લક્ષ્ય છે. હમણાં શું છે લક્ષ સત્સંગ એટેન્ડ કરો, પછી પતશે એટલે પછી કેવી રીતે નેક્સ્ટ થયા કરે. એટલે કેટલાક શોર્ટ ટર્મ ગોલ હોય, કેટલાક લોંગ ટર્મ ગોલ હોય. ખબર પડે ને? હા પણ આ જરૂરી કેટલું હોય જીવનમાં? એક લક્ષ્ય હોવું જોઈએ. આમાં જરૂરી નથી, એ કર્મનું પરિણામ જ છે.
કર્મ તો તમારી બેસાય જ નહીં. બધા સંજોગો ભેગા થઈને નક્કી થઈ જાય. ખબર પડે? હા, થોડી થોડી પડે છે ખબર. જેમ આપણે જ્યાં નક્કી કરીએ છીએ ને રૂટ, હા શ્રીમંત સ્વામીને નમસ્કાર કરીએ છીએ, દાદાને નમસ્કાર કરીએ છીએ, પ્રાપ્તમાં શંકાય છે, આ જગતના કોઈ જીવની કિંચિત માત્ર દુઃખ ના હો, તો એ શું છે? એ આપણું ધ્યેય છે. હવે અને શા માટે એ ધ્યેય છે? કારણ કે હું કોઈને દુઃખ આપું ને હું સુખી થાઉં એ બને નહીં. અને આ નક્કી કરવાથી આપણા બધા જ પ્રકારના હિંસક ભાવ બધા ખુલ્લા થતા જાય. ખબર પડી? હા પછી કેવળ શુદ્ધાત્મા અનુભવ છે. આ જગતની કોઈ વિનાશી ચીજ મને ખપતી નથી. ત્યાં આ જે પ્રાતઃવિધિમાં આપેલું છે તે દાદાએ આપણને આપણી પાસે મંગાવ્યું છે. ત્યાં પ્રાર્થના કરવાથી આપણો વ્યવહાર બધો વ્યવહારમાં ગુચાય નહીં ને એમાં ઉછળણમાંથી બહાર આવી જાય. અને અમુક આપણે સાથે લઈને આવેલા છે. એટલે ખર્ચને કંઈ પણ થાય, પણ એવું જરૂરી નથી કે મને થાય. મને જે થાય તે તમને ના થાય. ક્યાં કરવાનું ક્યાં નહીં કરવાનું. સમજાય? હા સમજાયું. અને એક હજી એક અને પ્રશ્ન ધ્યેય એવો નક્કી થયેલો ને આ એટલે આપણે આવી રીતે આપણું કંટાળું બનાવી દીધું હોય ને તો એની બહારનું કંઈ પણ આવે કર્મ સંજોગે તો એને પોતે માઇનસ કરી શકે સહેલાઈથી. સમજાય? હા એટલે એના માટે શું કીધું? એક જ ધ્યેય મોક્ષે જવું છે. એક જ ભાવ જગત કલ્યાણ હો. દ્રઢ નિશ્ચય 5 આજ્ઞા માટે. પછી કીધું અખંડ જાગૃતિ અને અખંડ બ્રહ્મચર્ય. અખંડ બ્રહ્મચર્ય મતલબ બીજી રીતે નથી લેવાનું. આખરે આપણે એના પર આવવાનું છે. તો આ શીલવાન એટલે છેલ્લું પરિણામ કહેવાય પૂગલનું. ખબર પડી? બરોબર. એટલે આ ધ્યેયમાં બધું ઘણું બધું આવી જાય. પણ આ ધ્યેય આ સમજણ દાદાએ આપી છે કે વિતરાગોની સમજણ છે કે છેલ્લું પરિણામ એને કેવું હોય તો શીલ છે. શીલ પ્યોરિટી. પ્યોરિટી. હા પ્યોરિટી. પ્યોરિટી કેવી રીતે આવે? તો આ એક જ ધ્યેય, એક જ ભાવ, દ્રઢ નિશ્ચય, અખંડ જાગૃતિ, અખંડ બ્રહ્મચર્ય. તો એ શીલવાન હું એમને શીલવાન કયા. હા દરિયા નદી આવી. હા જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. આ ઇન્ટરનેટ આવે જાય ચાલ્યા કરે છે. હા પણ તમે છે ને નામ આપ્તપુત્ર લખો ને તો હું એ જોયા કરતો હતો. મેં કીધું આ એમાં કેમ આવતું હોય? એટલે હું બિહારી અને શું રાખ્યું છે કારણ કે પેલી બે ના એ લાઈન આવે વાંધો છે ને, એ બરાબર છે પણ તે તમારે નથી જોવાનું. હવે અમે અમારી રીતે જોઈ લઈએ. મને અહીંયા બરાબર દેખાય. વાંધો નહીં. પણ આ એટલે શું આ ઓળખાયું નહીં. ચાલો બોલો. બોલો શાંતિલાલ. જોડે ચા. હર્ષભાઈ નું બાકી છે. હા હર્ષભાઈ ક્લિયર? હા ક્લિયર થઈ ગયું એમ તો દીપક આનંદજી તમે કીધું હોય. ઓકે ફાઇન સારું. જય સચ્ચિદાનંદ. પરેશભાઈ છે સચી દાદા, પછી તમે. હા પરેશભાઈ. જય સચિદાનંદ સાહેબ. જય સચ્ચિદાનંદ. હા દીપકાનંદજી, મેં આપને વોટ્સઅપ કર્યું છે. અક્રમ વિજ્ઞાન માસિક ફેબ્રુઆરી માર્ચ 2026 અને પાના નંબર 12 છે.
સોરી, પાના નંબર 13. વાંધો નહીં, એક જ મિનિટ. પ્રશ્ન કરતા કે છે નિશ્ચય એટલે શું? દાદાશ્રી જવાબ આપે છે કે નિશ્ચય એટલે શું કે જે સ્વાભાવિક ચેન્જેબલ, દરેક વસ્તુ ચેન્જ થયા કરે છે એટલે એને પર્યાય બદલાયા કરે પણ સ્વાભાવિક બદલાયા કરતા હોય એ નિશ્ચય, અને વિભાવિક બદલાયા કરતા હોય એ વ્યવહાર. વિભાવિકનું તો મને ખ્યાલ આવે છે, પણ આ સ્વાભાવિક કેવી રીતે બદલાયા કરતું હોય એ મને નથી સમજણમાં આવ્યું. એક મિનિટ. નિશ્ચય નિશ્ચય ને ધ્યેય ની આપણે વાત થઈ ને પરેશભાઈ હમણાં આગળ હર્ષભાઈ જોડે, હા કે એ વિભાવિક એટલે કે જે સંજોગના આધારે બદલાયા કરે, હા એ ઉદય આધીન. હા એ દરેક વખત અલગ અલગ નિશ્ચયની આખી વાત કરી આપણે, કે વિદ્યાર્થી અવસ્થામાં આ હોય, પછી ભણી રહ્યા પછી આ બધા એ બધો તો એના વ્યવહાર થયો ને, એને નિશ્ચય કેવી રીતે કહેવાય? નિશ્ચય તો શુદ્ધાત્મા ને કહેવાય ને. કે મારે આટલા કમાઈ લેવા છે, મારા આટલા ટકા માર્ક લાવવા છે, એ નિશ્ચય એ 3 વર્ષ 4 વર્ષ દરમિયાન રહ્યા કરે. નિશ્ચય તો વ્યવહારને લગતો થયો ને, આત્માને લગતો નિશ્ચય ના થયો કહેવાય ને. ના, એટલે એ વિભાવિક જે કે છે ને, વિભાવિક, હા એટલે વિભાવિક વ્યવહાર આવે એમાં. આ કદાચ આવો એવું. બદલાયા કરે. સમજાય? હા એટલે એ વિભાવિક કહેવાય. વિભાવિક એટલે જે તમે ચાર્જ કરેલું હોય એ અવસ્થા દરમિયાન સમયે ઉદય આવે અને નિશ્ચય કરાવે. દીપાકાનંદજી, મેં આપને મોકલ્યું છે એ જુદું છે ને આ જુદું છે. મને ગઈકાલે લિંક આપતો પુત્ર કમલેશાનંદજી હતી ને એ ખોલ્યું ને તો એમાં બધું અનુક્રમણિકા આવતું હતું, એમાં આ બતાવતું હતું. જો ફેબ્રુઆરી માર્ચ ઉપર લખેલું છે 2026. મેં વાંચ્યું સાહેબ, મેં વાંચ્યું. મેં હા. મેં આપને ખોલ્યું ને લિંક, એટલે મેં તમને મોકલી. પેજ બી મેં વોટ્સએપ ફોટો પાડીને મોકલ્યો છે. પરેશભાઈ, વિભાવિક ને સ્વાભાવિક ખ્યાલ આવે? હા હા બોલો બોલો. હા હવે આવ્યું, આ દેખાય છે? હા રાઈટ રાઈટ વાંચું છું, ચાલો વાંચું છું. બરાબર. હા હા પ્રશ્ન કરતા નિશ્ચય એટલે શું? બરાબર ને? હા જી, આ બસ એ જ. દાદાશ્રી, નિશ્ચય એટલે શું કે જે સ્વાભાવિક ચેન્જેબલ, દરેક વસ્તુ ચેન્જ થયા જ કરે છે એટલે એના પર્યાય બદલાયા કરે, પણ સ્વાભાવિક બદલાયા કરતા હોય એ નિશ્ચય અને વિભાવિક બદલાયા કરતા હોય વ્યવહાર. એટલે આ ખ્યાલ આવ્યો? મને એ સમજાતું જ નહીં. વિભાવિક નું તો ખ્યાલ આવી જાય છે, પણ સ્વાભાવિક કેવી રીતે બદલાય એ મને નહીં ખ્યાલ આવતું. હા, એટલે સ્વાભાવિક એટલે તરીકે 5 વર્ષ જ્ઞાન તો તમે કેટલા વર્ષ લીધું? કેટલા વર્ષે? 13 વર્ષ. 13 વર્ષ. પહેલા વર્ષે જ્ઞાન લીધું, એ વખતનો તમારો વિજ્ઞાન સમજવાનો નિશ્ચય, મોક્ષે જવાનો નિશ્ચય, શુદ્ધ કરવાનો નિશ્ચય કેવો હતો? અને અત્યારે એ નિશ્ચયમાં શું ફેર પડે? ઘણો ફેર પડે. તો કે એ સ્વાભાવિક બદલાય. બરાબર. જેમ જેમ વિજ્ઞાન સમજાતું જાય, અનુભવ વધતો જાય, એમ એમ સ્વાભાવિક રીતે તમારો એ નિશ્ચય ધ્યેય બદલાયા કરે. બરાબર. બધું ના પડે તમારે, પેલા સમજ જ તમને બદલાઈ જાય. તો હલો, અવાજ કટ થતો આવે. હલો, કે છે એમને જરા પ્રોબ્લેમ છે, પણ એમને શું ને
વિડીયો બંધ કર્યો છે. હેલો. હા બોલો હા સાહેબ. હવે આવે છે અવાજ, બોલો. કદાચ વિડીયો હા બંધ રાખી છે. હા હા, એટલે જ્ઞાન તો જ્ઞાન જ છે, મળ્યું ત્યાંથી એ જ્ઞાન જ છે. હા પણ જેમ જેમ પાંચ આજ્ઞાની ડેપ્થ સમજાય, હા દાદા ભગવાનની વાણી સમજાતી હા જાય, એમ સ્વાભાવિક રીતે બધું બદલાતું. જ્ઞાન લીધું હોય ત્યારે એને મોક્ષે જવાનો ધ્યેય ના હોય હમ કે મારે આની પૂર્ણાહુતિ કરી લેવી છે, એ પણ ધ્યેય ના હોય. હમ તે વખતે કશું ખબર જ ના હોય ને કોઈના કહેવાથી લઈ લીધું હોય. બરોબર. હવે જ્ઞાન તો લીધું, હમ પણ જેમ જેમ તમને જ્ઞાન સમજાય છે, પાંચ આજ્ઞાનો અનુભવ થતો જાય છે, હમ દાદા ભગવાન સમજાતા જાય છે, એમ એમ તમારો એના આધારે ધ્યેય બદલાતો રહે છે, આગળ આગળ આગળ. હમ મજબૂત થતો જાય છે. હા, અને એની ડેપ્થ પણ બદલાતી જાય છે. હમ સમજાય? બરોબર. એટલે એ સ્વાભાવિક ચેન્જ છે. અને પેલો વિભાવિક ચેન્જ છે એ કર્મના આધીન છે. બરોબર. એ આખો વ્યવહાર છે. બરોબર. તમારા લગ્ન થયા અને 2-4 છોકરા થયા પછી તમને જગત કલ્યાણની ભાવના એના માટે ખપી જવું છે એ ના રહે. બરોબર. પછી એમ થાય કે ભાઈ પહેલા આ કામ કરો, પહેલા આ જ આપણું જગત. હમ એટલે એ સ્વાભાવિક બદલાઈ જાય. એ આખું વિભાવિક છે. એ બરોબર. વિભાવિક છે એ પણ સંજોગોના આધારે બદલાતું રહે છે. અને આ સ્વાભાવિક છે એ તમારી સમજણ અને ડેપ્થ વધે છે, એના આધારે એ ધીરે ધીરે તમારી સમજણ ઊંચી થતી જાય છે, હમ અને એના પ્રત્યેનો તમારો ભાવ, નિશ્ચય, નિષ્ઠા બધું વધતું જાય છે. બરોબર. એટલે આવું મને સમજાય. બરાબર. વાંચું આગળ પછી? હા વાંચો ને સાહેબ, કારણ કે નીચે જુદું થોડું લખ્યું છે એટલે મારે કંઈક સમજમાં હા, ભૂલ એટલે થતી હોય એટલે વાંચીએ એટલે ખ્યાલ આવશે. હા એટલે એના પર્યાય બદલાયા કરે, પણ સ્વાભાવિક બદલાયા કરતા હોય એ નિશ્ચય, અને વિભાવિક બદલાયા કરતા હોય એ વ્યવહાર. હમ હવે આ વિભાવિક બદલાયા કરતા વ્યવહારમાં આ બધો બદલાવ એની મેળે દેખાય તમને, હમ જોઈ શકાય એવું હોય, પૂજલ વાળું હોય. બરાબર. અને જે બદલાવ એ તમને ખાલી અનુભવ થાય, તમને પોતાને. હમ એટલે એ વિભાવિક બદલાયા કરતા હોય. આ પૂતગલની વિભાવિક દશા છે, એટલે એ વ્યવહારમાં આવ્યું, અને આત્માનું એ સ્વાભાવિક છે એ નિશ્ચય કહેવાય. હમ એટલે સ્વાભાવિક એના એ જે કર્મ મારો અવાજ કટ થઈ જાય છે સાહેબ. હા. તમારો અવાજ નથી આવતો બરોબર, કટ કટ થઈને કંઈક કંઈક આવે છે. અહીંયા આ બહુ અપડાઉન થયા કરે છે, આ ડાટા વાળું હવે આવ્યું, બોલો. ઇન્ટરનેટ. હા, એટલે વિભાવિક એટલે
જોઈ શકાય એવું એ ભૌગોલિક હોય. બરાબર. ના આધારે પરમાણુ બધા ખેંચાય અને જ્યારે એનો કર્મયોગ આવે ત્યારે એ પરમાણુ બધા ડિસ્ચાર્જ થાય, એ પરમાણુ બધા કાર્યરત થાય. એટલે જે બરાબર. વિભાવિક વાળું છે એ હા. રૂપી છે, દેખી શકાય એવું. બરાબર. અને આ સ્વાભાવિક અવસ્થાઓ છે. થઈ ને બધી, એનો મતલબ. હા, બધી બધી અને જે વિદ્યાર્થી જે આપ કહેવા માંગો છો નિશ્ચયની જે આપણે બદલાયા કરે છે, આપણા ધ્યેય ને ટૂંકમાં મજબૂત થતું જાય છે, ડેપ્થ વધે છે, એ શુદ્ધાત્મા હા પ્રત્યેની, મોક્ષ પ્રત્યેની છે, એવું થયું ને? એટલે એ આખો નિશ્ચય ને હા. એ સ્વાભાવિક રીતે એ સમયે સમયે જેમ જેમ તમને સમજાતું જાય, માર ખાતા જાઓ, આજ્ઞા દ્રષ્ટિથી તમે જીવન જીવતા જાઓ, એમ એ સ્વાભાવિક રીતે અંદર એ બદલાય. બરાબર. એટલે એને કહ્યું છે કે જે સ્વાભાવિક દ્રવ્ય ગુણ પર્યાયમાં આવે ત્યારે નિશ્ચય કહેવાય. બરાબર. એટલે સ્વાભાવિક જે છે નિશ્ચય થાય છે તો કે એ દ્રવ્ય ગુણ પર્યાયમાં આવે. તો કે હવે કેવી રીતે સમજવું આ દ્રવ્ય ગુણ પર્યાય? તો કે છે દ્રવ્ય એટલે દાખલા તરીકે ગોળની ગાંગડી હોય એને દ્રવ્ય કહી શકાય. અને જો ગુણ છે ગળપણ આખા દ્રવ્યમાં હોય અને એ ગોળને ભૂકો કરી નાખે અને એનો એક કણ હોય એને પર્યાય કહી શકીએ આપણે સ્થૂળ ભાષામાં. બરાબર. એટલે આ જે ગુણ છે જેટલો દ્રવ્યમાં છે એટલો જ પર્યાયમાં છે. બરાબર. એક જ પરમાણુ હોય તો એ ગળપણ તો હોય કે ના હોય? હોય. દ્રવ્યમાં તો દેખાઈ આવે. એટલે એ આખું એ તમારા દ્રવ્ય ગુણ અને પર્યાયમાં આવે ત્યારે એ તમારો સંપૂર્ણ નિશ્ચય બને છે. એટલે કે બધી જ રીતે એ વિજ્ઞાન તમને સમજાતું જાય, એક એક એંગલ થી સમજાતું જાય, એક એક વ્યૂ પોઈન્ટ થી સમજાતું જાય, ત્યાર પછી આખું એ તમારો નિશ્ચય બની જાય. પછી તમારે નક્કી ના કરવું પડે, કારણ કે સમજના આધારે આખું એ થઈ જાય છે. બરાબર. વિનાશી ને વ્યવહાર કયા દીપક આનંદજી હાઈલાઇટ કરે છે. હા, એટલે નીચે એ બી એટલે જ કહું છું અવેરનેસ સાહેબ. અવિનાશી ભાગને નિશ્ચય કયો. હા, એ ખ્યાલ આવ્યો. હા, એટલે આ નીચે જેટલું આ જેટલું ક્લિયર થતું જાય છે. એટલે જે શુદ્ધાત્મા નું ભાન થયું પણ એને સમજવાની જે પ્રોસેસ છે, સમયે એક સાથે બધું ના સમજી જવાય. હા, બરાબર. એ જેમ જેમ કાળ જતો જાય એમ એમ તમારો અનુભવ, સત્સંગનો પરિચય અને વ્યવહારના જીવનમાં જે માર પડે એના આધારે આ બધું દ્રઢ થતું જાય. એટલે એ શુદ્ધાત્મા ભાગમાં, શુદ્ધાત્માની પરિણીતિમાં એ તમે જાઓ તો અવાજ કટ થયો સાહેબ. અવિનાશી ભાગ જે છે અનુભવ ગમ્ય છે. બરાબર. એ તમને પોતાને જ ખબર પડે. બરાબર. કે 5 વર્ષ પહેલા મારી શું સમજણ હતી ને અત્યારે શું છે. ખ્યાલ આવ્યો. બરાબર. અને તમારા જે સમજણ વધતી જાય એ તમારા વ્યવહારમાં છલકાય.
તમારા વ્યવહારમાં એ આખું પરિવર્તન છે એ માઇન્યુટ રીતે તમારું ઓબ્ઝર્વ કરતા એને ખ્યાલ કે આ પરેશભાઈ ની અંદર દશા બદલાયેલી હમ સમજાય હા આગળ સ્વાભાવિક ચેન્જેબલ થયા જ કરે. બદલાયા હરિયાણાજી, તમે જાતે અનમ્યુટ કરી શકશો. પરેશભાઈ ખ્યાલ આવ્યો? હા સાહેબ. હા દીપકભાઈ આનંદજી મોટું હા હવે અવિનાશી ભાગને નિશ્ચય કયો હા દાદાશ્રી અને વ્યવહાર હરિયાણાજી, હરિયાણાજી, ડિસ્કનેક્ટ થઈ ગયા. હમ પરેશભાઈ, હા સાહેબ. દ્રવ્ય ગુણ પર્યાય બે ના છે, પ્રકૃતિના છે એટલે પૂતગલના છે અને આત્માના છે. બરાબર એને અનુલક્ષીને આ વાત કરેલી છે બરાબર ખ્યાલ આવ્યો થોડો. કે આત્માના પક્ષે છે હા એ સ્વાભાવિક છે, એ બરાબર સ્વાભાવિક ચેન્જેબલ છે, અને પેલું વિભાવિક છે પૂતગલ પક્ષ. બરાબર એટલે આ રીતે નિશ્ચયને ઓળખવાનો છે. અને એમાં એટલે આગળ જો અહીંયા હમણાં અહીંયા કહે છે ઉપર કે વ્યવહારમાં તો રચ્યા પચ્યા રહેવું જોઈએ, કારણ કે તો વ્યવહાર રચ્યા પચ્યા જ રાખીએ આપણને. હા તમે તમારા દુકાન પર બેસો તો તમે રચ્યા પચ્યા જ રહેવા. હા નિશ્ચયને છોડવું ના જોઈએ. હમ એટલે કે આ બધામાં નિશ્ચય ક્યાં છે એ મને ખબર પડે છે, જેની બરાબર મને જ્ઞાન થાય છે ત્યાં હું છું એ બરાબર નિશ્ચય છે. એટલે સ્વસંવેદન છે ને આખું આ હા હા છે હા અક્રમ વિજ્ઞાન. હા અને વ્યવહારમાં રચ્યા પચ્યા રહીને નિશ્ચયને ધ્યાનમાં રાખવો જોઈએ. હવે ખ્યાલ આવી ગયો ને? હા ખ્યાલ આવ્યો સાહેબ ઘણો વાર. એટલે સમજવાનું છે કે આજે પરેશભાઈ જે આ બધું કરે છે ને એના દ્રવ્ય ગુણ પર્યાય એ વ્યવહાર છે, બરાબર વિભાગ અને જે દ્રવ્ય ગુણ પર્યાય નિશ્ચયના છે જે સ્વાભાવિક છે હા તે આ વ્યવહારના પર્યાય એમાં ઝળકે છે. બરાબર ખબર પડી? એટલે જ્ઞાન નિશ્ચયના લીધે થાય છે. હા એટલે અહીંયા જો નીચે નીચે કીધું છે ને, અહીંયા આ બાજુ આ નીચે દેખાય મારું હા કર્સર? હા અવિનાશી વ્યવહાર કરતો નથી. અવિનાશી વ્યવહારમાં કશું કરતો નથી. હા અવિનાશી એટલે નિશ્ચય વ્યવહારમાં કશું કરતો નથી, હા અને વ્યવહાર અવિનાશીને કશું કરતો નથી. એટલે વ્યવહાર નિશ્ચયને કશું કરતો નથી. બે જુદા ને જુદા જ છે. એટલે બંનેના દ્રવ્ય ગુણ પર્યાય જુદા ને જુદા જ રહે છે. બરાબર હે બિહારીયાનજી આયા કે નહીં? એક મિનિટ હું જોઈ લઉં. ચલો આ ગયા. જય સચ્ચિદાનંદ.
જય સચિદાનંદ. સોરી બિહારી આનંદજી, તમે આવો તો અહીંયા ખબર નથી પડતી. હા અને અહીંયા હા હા, આગળ વાંચો અહીંયાથી. જો મારું કર્સર દેખાય, તમે ચંદુભાઈ છો. હા જરા બસ મોટું. હજી મોટું કરો, 1 મિનિટ. બરાબર ના બરાબર છે, બરાબર છે. નહીં એટલે બરાબર. વંચાય સર. હા વંચાય સરસ. હા તમે ચંદુભાઈ છો. ક્યાં કે જતું રહ્યું પાછું, છટકી ગયું. કેટલું છટકી ગયું? મને દેખાય છે ને. બરોબર દેખાય છે. હા દેખાયું? તમે ચંદુભાઈ છો હા અને ડાક્ટર એ ભૂલવું ના જોઈએ. અને તમે નવસારી નોકરી કરવા જાઓ છો તો કહો છો કે હું નવસારીનો છું, પણ તેથી તમારું મૂળ એ ના છૂટવું જોઈએ. બાકી જેટલા વેશ આવે એટલા કરવા જ પડે ને. વાહ. વ્યવહારની વાત બતા. હા પણ નવસારીમાં નોકરી તો તે વખતે શું બોલે કે ભાઈ હું નવસારીનો છું, હા નવસારીમાં રહું છું. અંદર એને શું કે હું મૂળ ડાકોરનો છું, એટલે એ એને ક્યારેય છૂટે નહીં. બરાબર. ડાકોર માટે જે એને લગાવ થાય એ નવસારીમાં એને લગાવ એટલો ઓછો હા. હોય. હા બાકી જેટલા વેશ આવે એટલા કરવા તો પડે ને. હા એ તો છૂટકો નહીં. હા પાછા આપણે બધા વેશ ઉભા કરીએ છીએ. એ તો હવે સારું થયું આ જ્ઞાન મળ્યું, તે વેશ બંધ થઈ જશે. નહીં તો વેશ જ ચાલ્યા કરે છે. આમ કરતા કરતા આપણું ગાડું મૂકસી જશે. 2 બળદ જોડ્યા છે ને, એ જેને બળદ પાછા ગયા બિહારી આનંદજી. હા કનેક્શન. એટલે પરેશભાઈ સાંભળો છો ને? હા સાંભળું સાહેબ, બોલો ને. અહીંયા શું કીધું? આ જે બહારનો વ્યવહાર તમે કહો ને કે હું હા દુકાને ગયો હા હા અને પછી હું અમદાવાદ ગયો, હા તો એ બધું બોલશો ખરો, પણ તમે ડાકોરના છે જેમ ભૂલતા નથી. એટલે હા. તમે તમારું ગામ કરમસદના છો એ ભૂલતા નથી. હા તો જાઓ તો બધે બધે ભલે જાઓ, હા ઘણી બધી જગ્યાએ જાઓ, પણ હા જેમ એ ભૂલતા નથી તેવી રીતે કહે છે કે આ બધા વેશ ઉભા કરીએ છીએ. આ પાછા આપણે બધા વેશ ઉભા કરીએ છીએ અજ્ઞાનની વાત છે. હા પણ હવે શું કીધું કે આ તો જ્ઞાન મળ્યું એટલે વેશ બધા બંધ થઈ જશે. હા સમજાયું? ખ્યાલ આવે સાહેબ. હા, અહીં તો વેશ જ ચાલ્યા કરે છે. એટલે જૂનું થાય અને નવું ઊભું થયા કરે. હા હવે નવું ઊભું થતું નથી. નથી થતું. ખ્યાલ આવ્યો ને? હા ખ્યાલ આવે સાહેબ. આમ કરતા કરતા આપણું ગાણું મુકસાઈ જશે. 2 બળદ જોડ્યા છે ને એટલે વ્યવહાર નિશ્ચય. 2 કયા બળદ? વ્યવહારને નિશ્ચયના. એ જેને 2 બળદ રાખ્યા છે તેનું કોઈ દહાડો ગાડું અટકશે નહીં. એટલે 2 છૂટા રાખ્યા ને. અલા પેલા આયા કે બિહારી આનંદજી. એટલે 2 બળદ એટલે કરેક્ટ. નિશ્ચય અને વ્યવહાર, રિલેટિવ વ્યૂ પોઈન્ટ અને રિયલ વ્યૂ પોઈન્ટ. એટલે એ બે બળદ જોડે રાખવા પડે. એક બળદ ના ચાલે, કારણ કે વ્યવહાર તો છેક સુધી રહેવાનો અને નિશ્ચય પણ રહેવાનો. હવે વ્યવહાર છે નિશ્ચયને અસર કરતો નથી, પણ પાછલા પડઘા છે એને કારણે એને એમ થાય છે કે મને થઈ ગયું, મને આમ થઈ ગયું, મને આમ થઈ ગયું. પણ બંને ધારા જુદી ને જુદી જ છે. એટલે વ્યવહાર અને નિશ્ચય 2 સાથે હોય તો જ એક્ઝેક્ટ તમને સમજાય. બરાબર. વ્યવહાર વગર નિશ્ચય નકામો છે, લંગડો કહેવાય. વ્યવહાર સારો જોઈએ, પછી ન રહે એ વાત જુદી છે. પણ આપણે સારો રાખવો, ન રહે એ વ્યવસ્થિતના તાબામાં છે. જાય કે મોટી વાત.
આખી વિજ્ઞાનની દ્રષ્ટિ આપેલી છે. આપણો નિશ્ચય શું હોવો જોઈએ કે આપણો વ્યવહાર સારો હોવો જોઈએ, કોઈને દુઃખદાયી ના હોવો જોઈએ, બરાબર. એ આપણો નિશ્ચય છે. હા. હવે એ નથી રહેતો પછી આપણે નિશ્ચય છે ને છતાં એ ભાગમાં રહી શકતા નથી. એ વ્યવસ્થિતના તાબામાં જાય છે. વ્યવસ્થિતના તાબામાં આવ્યા ત્યારે એ રિલેટિવ અને રિયલ ને બે સારી રીતે પછી એનો વ્યવહાર એને ગમે કે ના ગમે. પ્રશ્ન કરતા વ્યવહાર ને નિશ્ચય બે કરવાની આમાં હજુ મારે બાકી છે આગળ વાંચવાનું. મારો જે પેલું મેન નિશ્ચય વાળો હતો ને એ મને હવે ખ્યાલ આવી ગયો ડીપમાં, જે મને હું જુદી રીતે સમજતો હતો. હજુ મારે આને આગળ વાંચવાનું બાકી છે. વાંધો નહીં, ઓકે. વિહારી આગળ જઈએ આપણે. એમણે વાંચ્યું નથી એટલે વાત પછી કરીએ. હા, ચોક્કસ સાહેબ, થેન્ક યુ. જય સચ્ચિદાનંદ. બહુ સરસ, સરસ. જય સચ્ચિદાનંદ બિહારી, જય સચ્ચિદાનંદ દીપક. શાંતિ દાદા. વારે કરું. એક મિનિટ. હા, અનમ્યુટ કરજો. હા, સોરી. હા, જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી, જય સચ્ચિદાનંદ. કોણ આવ્યું પછી? હા, દીપકભાઈ પછી. વિહારી આનંદજી અનમ્યુટ કરજો. હા, બોલો. શાંતિ દાદા બોલો. બાપા, એમણે અનમ્યુટ નથી કર્યું. શાંતિ દાદા અનમ્યુટ કરો. બોલો, અવાજ નથી આવતો. મિલનભાઈ ને કેને મશીન બદલી નાખો ને. હા, હવે સંભળાયું. દાદા બોલો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો બોલો. આવ્યો અવાજ? હા, આવ્યો. તમારો ફોટો દેખાતો નથી સાહેબ. એ જવા તો નથી, એમને બંધ કરેલું છે. હા, તો પ્રશ્ન એ છે કે હમણાં આજે મૂક્યું હતું વ્યવહાર અને નિશ્ચય. વ્યવહાર અને નિશ્ચય. વ્યવહાર અને નિશ્ચય. એમાં આપણે વેશ બદલ્યા કરીએ છીએ એમ શબ્દ આવ્યો. હા, એ લાંબુ હોય. એક મિનિટ ઉભા રહો દાદા, ઉભા રહો. એ લાંબુ. હા, બરાબર. ક્યાં આવ્યું? આપણે વેશ એક મિનિટ. હા, અહીંયા છે. હા, હું ચંદુભાઈ છું, નવસારી ને ડાકોર નું વાત કરી છે. હા, જેટલા વેશ આવે એટલા કરવા જ પડે ને.
એ તો છૂટકો નહીં. પાછા હા આપણે બધા વેશ ઊભા કરીએ છીએ એ તો હવે સારું થયું, આ જ્ઞાન મળ્યું, તે વેશ બંધ થઈ જશે. હવે આપણા જે કર્મ લઈને આવ્યા છે એ બધા તો વેશ આવવાના જ, તો પછી બંધ થઈ જશે એટલે કેવી રીતે? બિહારી છો ને? બરોબર એમને જોઈ લઉં એક મિનિટ. બિહારી બોલો. હા શાંતિલાલ, હા બોલો બિહારી આનંદજી. હા શું પ્રશ્ન આ જે શું વેશ તમારો? બંધ થઈ જશે ને એ એના સંબંધમાં કહો. હા હા એટલે આ મેં માર્ક કર્યું છે ને બ્લુ કલર. ખ્યાલ આવી ગયો. વેશ વેશ એટલે શુદ્ધાત્મા થયા હા પણ સંતાન વિના સંભળાતું નથી. આ વાત તૂટે છે બિહારી તમારે. એ ખબર ક્યાંક નહીં, ખામી છે. બહુ ફ્લક્ચ્યુએશન બહુ છે, હા બદલાયા બોલો કરે ઘડી. હા બોલો બોલો. એટલે વેશ તો બધા જાત જાતના આયા ને. શાંતિલાલ એકલા હતા, પછી હા એમાંથી ધીરે ધીરે કોઈના જમાઈ બન્યા, હા કોઈના વેવાઈ બન્યા, બરાબર. સમાજના પ્રમુખ બન્યા. હા તો કેટલા વેશ આયા, વેવાઈ થયા, વેવાણાઈ. હા કોઈ દાદા જવાનું કે નહીં? નહીં સમજાય સાહેબ. કટ થયો અવાજ બિહારી આનંદજી. તમારો એક પણ શબ્દ સમજાતો નથી. એટલે સંભળાય છે ખરું? હા હવે સંભળાયું. થાય છે ખરું, પણ એક એક શબ્દ કટ થાય છે. હા બોલો એટલે બિહારી આનંદજી. શાંતિલાલ એકલા હતા, પછી એમના વેશ બધા ધીરે 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 બધા બદલાતા જાય. બરાબર. એટલે જમાઈ બને, કોઈના પતિ બને, દાખલા કે કોઈના ભાઈ બન્યા હોય તો રક્ષાબંધને એ વેશ ભજવો પડે કે ના ભજવો પડે ભાઈનો? બરાબર. પ્રમુખ બને, પ્રમુખનો ભજવો. એટલે જે જીવનમાં આવે છે સંભળાયું નહીં. જાત જાતના વેશ બધા જીવન દરમિયાન આયા જ કરે છે, અને એ વેશ બરાબર. ભજવતા ભજવતા જ મારું કહેવાનું એ છે હા કે આમાં લખ્યું છે કે જ્ઞાન મળ્યું તે વેશ બંધ થઈ જશે. હા આપણે વેશ વેશ તો બંધ થઈ બંધ જશે. થાય જ નહીં. એટલે જે બીજ પડેલા છે એ અત્યારે રૂપક સ્વરૂપે આવશે, પણ નવું બંધ થઈ જશે. હા નવું નહીં બંધાય એમ થાય. નવું નહીં બરાબર. બંધાય, કારણ કે હા. જૂનાનો તો નિકાલ કરવો પડે ને. હા એટલે વેશ હા બંધ થઈ જશે એનો અર્થ એ અર્થમાં કીધું કે વેશ તમારા નવા ઊભા નહીં થાય. બસ એ રીતે. બરાબર. કારણ કે બાકી તો છેક સુધી રહેશે જ બધું. હા બરાબર બરાબર. હા એટલે નવા ઊભા નહીં થાય. હા હા. બસ એ રેફરન્સમાં સમજવાનું. વેશ બંધ થઈ જશે એટલે એ સંબંધમાં. ના એ ચોક્કસ વાત, વાત સાચી, બરાબર, એકદમ સાચી. હવે દીપકાનંદજી, બોલો. આપતાવાણી 13 ઉભા રહ્યો. હા આને ક્લોઝ પૂર્વાંધ. કરું, અને હું ક્લોઝ કરું. હા હવે આપતવાણી 13 નંબર પૂર્વાધ. પૂર્વાધ પાન નંબર 327. વાંચો ત્યાં સુધી કાઢું. ટોપિક શું છે? ટોપિક 327 કાઢો ને તો પ્રશ્ન કરતા એક દાખલો આપો એમ કે છે. વાંચો તમે, હું કાઢું છું.
એવું છે ને, દ્રવ્ય કર્મમાંથી ભાવ કર્મ ઉત્પન્ન થાય છે અને ભાવ કર્મમાંથી નો કર્મ ઉત્પન્ન થતી વખતે દ્રવ્ય કર્મ બીજો બદલાય. બરાબર. એક દાખલો આપો. તમને કોઈ ગાળ ભાંડે એ ઘડીએ તમારો ભાવ બદલાઈ જાય. દાદા બરાબર. પ્રશ્ન કરતા કે છે કે ગાળ ભાંડી એ શું કહેવાય? દાદાશ્રી કહે છે કે એ નો કર્મ કહેવાય. બરાબર. ગાળ કોઈક ભાંડે છે તે તો નો કર્મમાં જાય, પણ તમારી મૂળ દ્રષ્ટિ બદલાઈ જાય તો એમાંથી દ્રવ્ય કર્મ ઉત્પન્ન થાય. પેલું આટલું સમજાવો પેલા સાહેબ. પેલા બે લાઈન લો એટલે ખબર પડે. બિહારી એક મિનિટ આ આવ્યું છે, હું એ મૂકું છું, એ ત્યાંથી વાંચજો તો એમાં ખબર પડશે આપણને. બરાબર. એક મિનિટ. હા, આ વાંચજો અહીંયાથી. એક મિનિટ. ઓકે, હવે આવ્યું? બસ આવ્યું. હા, વાંચો. નો કર્મ એટલે એના નીચે ના, એ બરાબર, પણ પેલા નો કર્મ એટલે શું? એ તો ખ્યાલ આવી નથી દાદાશ્રી. શાંતિલાલ નું કોઈ આજુ આગળ પાછળ રેફરન્સ ખ્યાલ આવી હશે. અરે આ વાંચો ને, અહીંયાથી બરાબર ખબર પડશે. દાદાશ્રી, નો કર્મ એટલે ડિસ્ચાર્જ, સ્થૂળ બધું. દ્રવ્ય કર્મ અવાજ કપાય છે. નથી લાગતા. દ્રવ્ય થી કર્મ ઉત્પન્ન થાય છે. બિહારી તમારે સંભળાતા નથી. બિહારી આનંદી એમને બગડેલું છે. બોલો બિહારી. એટલે દ્રવ્ય કર્મ માંથી ભાવ કર્મ ઉત્પન્ન થાય છે અને ભાવ કર્મ માંથી નો કર્મ ઉત્પન્ન થતી વખતે દ્રવ્ય કર્મ બીજા બદલાય. પ્રશ્ન કરતા એ નોટ કરવાનું છે. આ દ્રવ્ય કર્મ બદલાય એ નોટ કરવાનું છે. હા, પેલા આટલું દ્રવ્ય કર્મ માંથી ભાવ કર્મ ઉત્પન્ન થાય છે તો બરાબર. હા, બરાબર. અને ભાવ કર્મ માંથી નો કર્મ ઉત્પન્ન થતી વખતે એટલે આ તમને જયારે દ્રવ્ય કર્મ નો ઉદય આવે છે એ વખતે તમને ભાવ ઉત્પન્ન થાય છે. હા, બરાબર. બરાબર. હવે એ ભાવ ઉત્પન્ન થાય છે અને એના આધારે નો કર્મ ઉત્પન્ન થતા વખતે પરિણામ, એનું પરિણામ આવે. પરિણામ આવે. એટલે જે ભાવ કર્મ કર્યા એના આધારે નો કર્મ એનું પરિણામ સ્વરૂપે આઈને ઉભું રહે પાછું. બરાબર. નો કર્મ આવ્યું એટલે કર્મ બીજ પડે નહીં. હા, નો કર્મ એને જ કહેવાય
કે એ ક્રિયા થતી વખતે એમાંથી નવું ચાર્જ ના થાય. બરાબર કઈ ગયેલા બીજ બરાબર નવ કર્મ એટલે હા એમાંથી બીજા નવા ભાવ ઉત્પન્ન થાય નહીં. નહીં હા હા આગળ વાંચો. હા તમને કોઈ ગાળ બસ. ભાંડે હા ના પણ અહીંયા દ્રવ્ય કર્મ બીજા બદલાય એ મહત્વનું છે, એનો દાખલો છે આ. હા બરાબર. ના ના ઉભા રહો. નો કર્મ ભાવ કર્મથી ઉત્પન્ન થયું એ વખતે દ્રવ્ય કર્મ બીજો બદલાય. હા, એની વાત છે, આ દાખલો આપે છે. બરાબર છે. વાંચો યની. હમ. આગળ દાદાશ્રી. વાંચો એટલે એ દાખલો ખબર પડશે. હા દાદાશ્રી, તમને કોઈ ગાળ ભાડે તે ઘડીએ તમારો ભાવ બદલાઈ જાય. બરાબર. બદલાઈ જાય. આગળ. બરાબર હા બદલાઈ જાય. પ્રશ્ન કરતા ગાળ ભાડે એટલે શું કહેવાય? ગાળ ભાડી એ શું કહેવાય? દાદાશ્રી, એ નો કર્મ કહેવાય. ગાળ કોઈ ભાડે છે તે તો નો કર્મમાં જાય, પણ તમારી એ મૂળ દ્રષ્ટિ બદલાઈ જાય. એટલે તમારી મૂળ દ્રષ્ટિ બદલાઈ જાય એટલે કે તમે શુદ્ધાત્માન બદલે શાંતિલાલ થઈ જાઓ, તો હા એમાંથી નવું દ્રવ્ય કર્મ ઉત્પન્ન થાય. હા એટલે જેને જ્ઞાન લીધું નથી એને તો થાય જ, એને તો થાય જ. પણ જેને જ્ઞાન લીધું છે હા એને તો પછી થાય નહીં ને સાહેબ. એને થાય એટલે એનું આખું જે દ્રવ્ય કર્મ છે એ આખું બદલાઈ જાય. હા એટલે દ્રવ્ય કર્મ મૂળ મૂળ એની હું એમ નહીં શુદ્ધાત્મા એ છે એટલે વખત મૂળ દ્રષ્ટિ છે ને. હા શુદ્ધાત્મા એ મૂળ દ્રષ્ટિ. હા એટલે કોઈ ગાળ ભાડે એ વખતે અંદર નો કર્મ ઉત્પન્ન થાય. બરાબર તો પછી હું શુદ્ધાત્મા છું એ એ એ સમજ એને આધાર ખુલ્લો થાય હા તો એમાંથી દ્રવ્ય કર્મ ઉત્પન્ન થાય. હું શુદ્ધાત્મા છું એ જો ઉત્પન્ન થાય તો પછી દ્રવ્ય કર્મ ઉત્પન્ન ના થાય સાહેબ. ના થાય. પણ હા અહીંયા શું કહેવા માંગે છે કે જે તમારી એ મૂળ દ્રષ્ટિ એમ શબ્દ આવ્યો બદલાઈ જાય. હા મૂળ દ્રષ્ટિ. હા એટલે કે હું શુદ્ધાત્મા છે મૂળ દ્રષ્ટિ પર આવ્યો, તેમ છતાંય એ જે કઈ અસર થઈ છે એ અસરનું એ પ્રતિક્રમણ કરે છે. શાંતિલાલ, કારણ કે જે અસર થાય છે તો પ્રતિક્રમણ કરે ને, ભલે શુદ્ધાત્મા થયો પણ એ પોતાની ભૂલોનું પ્રતિક્રમણ કરે છે. એટલે એ એ આખું નવું જે દ્રવ્ય કર્મ આખું બદલાઈ જાય. એટલે એનો અર્થ થયો કે ભલે નો કર્મ કરે છે, નો કર્મ દ્વારા કોઈ બીજ પડે નહીં કે દ્રવ્ય કર્મ પણ ઊભું થાય નહીં. બરાબર. છતો આ થાય છે એમ કીધું. હા એટલે એ જે મહાત્માની દશા છે એના આધારે આ છે અત્યારે. એટલે આપણે હું શુદ્ધાત્મા શાંતિલાલની જે કઈ ભૂલો થાય છે, શાંતિલાલને જે કઈ પણ અંદર ગડબડ થાય છે હા તો કે એના એ પ્રતિક્રમણ કરે છે ને. આમાં પ્રતિક્રમણ નું તો આવ્યું જ નહીં સાહેબ. નહીં, આ તો આપણે વાત કરીએ છીએ કે આપણે શું કરીએ છીએ જે પ્રતિક્રમણ કરીએ છીએ. બિહારી અહીંયા નીચે નીચે દાદાએ વર્ણન કરેલું છે આ શું થાય છે તે. ઓકે ચલો આગળ વાંચીએ. આ તમને મહાત્માઓને એક મિનિટ અહીંયાથી વાંચો આ કરે એ તમને નો કર્મ કહેવાય. મહાત્માઓને હા આ વાંચો. તમને એટલે કે મહાત્માને નો કર્મ વખતે ના બગડે.
ભાવ ઉભા થાય તોય દ્રષ્ટિ બગડે નહીં, કારણ કે હિંસક ભાવ નથી. દ્રષ્ટિ ના બગડે એટલે કે ચાર્જ ના થાય. હા એટલે જુઓ દ્રષ્ટિ બગડે. હા બરાબર બરાબર. દ્રષ્ટિ બગડે તો જ ચાર્જ થાય. બરાબર. એટલે દ્રષ્ટિ તમારી ના બગડે, અંદર ભાવ ઉભો ના થાય તો નવું ચાર્જ થતું. એટલે હવે વાત સાચી આવી હમ. કે આપણામાંથી દાદાએ ભાવ કર્મ લઈ લીધું એટલે હા હિંસક ભાવ લઈ લીધો એટલે પેલા આવ્યું ને કે દ્રષ્ટિ જો બદલાય તો જ એમાંથી દ્રવ્ય કર્મ ઊભું થાય. બસ બસ. બરાબર. નહીં, જો ભાવ ઉભા થાય તોય દ્રષ્ટિ બગડે નહીં. એ દ્રષ્ટિ નથી બગડતી એટલે બીજ નથી પડતું. મેં એટલે કે હું હા બસ બસ શુદ્ધાત્મા જ બરાબર. છું. હા હા હું આપણે શુદ્ધાત્મા એટલે છું. આખું દીપિકાનંદજી દ્રવ્ય કર્મ ઉડી ગયું ને એના લીધે દ્રષ્ટિ બગડતી નથી. બરાબર છે, ભાવ તો બધા ઉભા થાય છે, થાય છે પણ ઉપર શું કીધું? હિંસક ભાવ વાળી દ્રષ્ટિ હું શાંતિલાલ છું તે નથી. હા હા તે નથી. બરાબર છે, હિંસક ભાવ નથી. બરાબર. બરાબર છે. સરસ. ચલો સાહેબ, હવે આ પેલું વાંચો 1 મિનિટ. દ્રષ્ટિ બગડે તો જ ચાર થાય. દ્રષ્ટિ એ સાહેબ ના સમજાઈ બગડે. ગયું. ના દ્રષ્ટિ આજે છે ઉપર મૂળ દ્રષ્ટિ બગડે તો તમારું ચાર્જ થાય. ભાવ હા, કર્મ ભાવ અને મૂળ દ્રષ્ટિ બગડે એ બેઉ એનું નામ ચાર્જ. એટલે correct. તમારો બહુ ભાવે સરસ. ભાવ કર્મ બગડે, ભાવ બદલાય અને તમારી દ્રષ્ટિ બદલાઈ જાય. દ્રષ્ટિ બદલાય કે હું શાંતિલાલ છું તો એ ચાર્જ થાય. બરાબર. અને જો તમારી દ્રષ્ટિ રહે કે ના હું શુદ્ધાત્મા જ છું, હું અકર્તા જ છું, તો એ ડિસ્ચાર્જ છે. ડિસ્ચાર્જ થઈ જાય. ભાવ કર્મ માંથી નવું બીજ પડે નહીં. નહીં, એ ડિસ્ચાર્જ. એ ભાવ હોય તો એ ડિસ્ચાર્જ. બરાબર. અને ભાવ પરિણામ કર્મ આપીને જાય. અને દ્રષ્ટિ બદલાય તો જ નવું ચાર્જ છે. બરાબર બરાબર. બરાબર. હા ચાલો. હવે એમાં જ એ જ આપતાવાણી પાન નંબર 401 દીપકાનંદજી. હા, 1 મિનિટ. હા, સ્વને સ્વ જાણી. બરાબર સાહેબ, થોડું મોટું કરો. સ્વને સ્વ જાણે એ મહામુક્ત. હા ચાલો આગળ વાંચું. વાંચો. જાણ્યા કરવું એ આપણો સ્વભાવ છે. બગડ્યા કરવું એ પૂતગલનો સ્વભાવ છે. જાણનારો એક જ છે. જાણવાની વસ્તુઓ અનંત છે. અન્યને અન્ય જાણે એ મુક્ત, અને અન્યને અન્ય જાણે અને સ્વને સ્વ જાણે એ મહામુક્ત. એટલે ઉભા રહો 1 મિનિટ. 1 મિનિટ બિહારી આનંદજી. અન્યને અન્ય જાણે એટલે એ જ્ઞાતા થયો. અન્યને અન્ય જાણે એટલે એટલે પેલું જ્ઞેય થયું અને પેલો જ્ઞેય થયું, પોતે જ્ઞાતા થયો. બરાબર. એટલે એ મુક્ત છે. પેલાની સાથે ભળી શકે. મુક્ત કહેવાય. હા, એ મુક્ત. એ મહાત્માની દશા. બરાબર. હા. અને અન્યને અન્ય જાણે એ મુક્ત, અને અન્યને અન્ય જાણે અને સ્વને સ્વ જાણે એ મહામુક્ત દશા. એ મહામુક્ત દશા એ જ્ઞાની પુરુષની દશા. હવે બિહારી આનંદજી, હા, જ્યારે આપણે અન્યને અન્ય જોતા હોય એ વખતે સ્વને સ્વ
જોઈ ના શકીએ? ના, હજુ એ દશા આવી નથી. હા, બે સાથે દેખાય એમ? બંને એ આખો અનુભવ છે. છેલ્લું ત્યારે આપણને જે આપણી જે દશા છે એ અન્યને અન્ય જાણે છે. હા, પણ એ જાણતી વખતે સ્વને નથી જાણતો એમ? સ્વને સ્વ તરીકે જાણતી શું કીધું? કે હું સતમાં જ અહીંયા એનો નિશ્ચય એનો રૂપ છું. આપેલું છે, આ વાંચો. આ અહીંયા એની સમજણ આપી છે, જો આ. જ્યારે હા, વાંચો બિહારીજી. બિહારીજી. દીપકાનંદજી, હા, આપણે તમારી સાથે જ વાત કરીએ. એક મિનિટ ઉભા રહો ને, એને આવાજ એમનો છે. એ તો છે જ, એ તો કરી જ શકીએ આપણે. બરાબર છે. બિહારીજી, હા, જો ગયા, પાછા આવશો. રાહ જુઓ તમે તાર, કશો વાંધો નહીં. એક જ મિનિટ આવશે. આવ્યા જો. બિહારીજી બોલો, આ વાંચો પેલું. હા જ્યારે હા, સરસ સરસ સરસ. એટલે સંતિલાલ હું દાખલો આપું. હા, મેં આ વાંચેલું ને એક વખત પહેલા વાંચવા. કયું એ કારણ કે વાંચ્યું ને? તમે વાંચ્યું પણ હમણાં સંભળાયું નહીં. ઓકે. કટ થઈ ગયું હતું તમારું. જ્યારે અન્યને અન્ય જાણે એ સમયે જો મન વચન કાયાનો યોગ કંપાયમાન ના થાય તો એ સ્વને સ્વ જાણે, અને જો કંપાયમાન થાય તો સ્વને સ્વ જાણ્યું ના કહેવાય. એટલે શાંતિલાલ, હા, જબરજસ્ત અપમાન થાય અથવા જબરજસ્ત માન મળે, બરાબર. તે વખતે અંદર કેટલું બધું કંપાયમાન થાય છે, કેટલું બધું ગમે છે, કે કેટલું બધું દુઃખ થાય છે. બરાબર. એ એ એ મન વચન કાયાનો યોગ કંપાયમાન થાય છે ને. બધાની વચ્ચે મને કહ્યું મારું અપમાન થયું, એટલે આખો એ મન વચન કાયાનો યોગ કંપાયમાન થઈ જાય છે. હા, તો એ વખતે એટલે એમાં એટલે એ સ્વને સ્વ જાણી શકે નહીં. હા, એટલે જે કંપાયમાન થાય છે એને જાણવામાં એ રહે છે. એટલે સ્વને સ્વ તરીકે જાણી શકતો નથી. અને જ્યાં સુધી આ અસર છે, હા, કંપાયમાન થાય છે, હા, એટલે એ પૌદ્ગલિક અસર છે. એટલે હા, એને હું શુદ્ધાત્મા છું એ એને સહારો લેવો પડે છે. હા, બરાબર. તો શુદ્ધાત્મા જ છું એ એને મૂકવું પડે છે. કંપાયમાન વખતે. હા, એટલે તો પછી કારણ કે સાંભળો મારી વાત, તો કંપાયમાન હા પણ જાણનારો થયો ને. હા, કંપાયમાન ને જાણે છે, પણ એ કંપાયમાન ની અસરમાં આવી જાય છે. હા, બરાબર. એ વખતે જાણપણું રહેતું નથી. હા, એક મને હા, હા, બરાબર, એટલે બરાબર. એ અસરમાં આવે છે ને, હા, હા, એટલે એટલો એ યથાર્થ એ સ્વને સ્વ જાણતો નથી. હા, એટલે કાચો છે હજુ. ખબર પડે છે હા, હા. પાછળથી પણ પાછળથી. હા, એ 2-5 મિનિટ પછી કે કલાક પછી ખબર પડે. એ જે હા, પાછળથી. હા, હા, એટલે પાછળથી. એટલે એટલું એ એ કંપાયમાનની જે સ્થિતિ ઊભી થાય છે એમાં એ મને થયું એ રીતે એ લેપાઈ જાય છે. હા,
એટલું એટલે જાણવા એ સ્વ તરીકે નથી, સ્વ તરીકે એને નથી હોતો. એને લેપાઈમાં નથી કહેવાતું, સફોકેશન થાય છે. આ ના, એટલે સફોકેશન એ રૂપે થઈ જાય છે. ના, રૂપ નથી થઈ હા, જતો. રૂપ થઈ જાય તો થઈ ગયું પછી કામ. એ રૂપે ના, થયો એટલે એવું ભાષા છે, ભાષે છે. ભાષા છે એની. બરાબર છે, બરાબર. એટલે એટલે એ વખતે એ હું સ્વ છું એ એને ખબર રહેતી નથી. સ્વ ભૂલાય છે, સ્વને સ્વ તરીકે કેવી રીતે જાણે? સ્વને ભૂલાય છે. બરાબર. હા, સ્વ ભૂલાઈ જાય એ વખતે. હમ. ખ્યાલ આવ્યો હવે? હા, એટલું જાણપણામાં આ બહુ કાચો મસ્ત કાચો. બરાબર ને? કાચો. કારણ કે જે મન વચન કાયાનો યોગ જે આખો કંપાયમાન થાય છે, હા, એટલે હા. કે એને જબરજસ્ત અસર થાય છે, સારી કે ખરાબ. બરાબર છે, બરાબર. એટલે એ મન એ વચન કાયા કંપાયમાન થાય જ. હા, એ વખતે એટલે ત્યારે એ કંપાયમાન થાય. સ્વમાં રહેવું મુશ્કેલ છે ને, એ જ ખરી વાત હા, છે. એ સ્વને સ્વ તરીકે જાણતો નથી. હું ના, ના, એ વખત ખબર શુદ્ધાત્મા છું, પડી જાય. બોલે છે ખરો, હા, પણ એ પછી આવે છે બધું. ખરી વાત. એટલે પછી ખબર મહાત્માની પડે. દશા એ આ છે અત્યારે. જાણતો નથી એમ નહીં, એ જાણી શકતો નથી એ હા, કમ્પાઈનમેન્ટ પરિણામના લીધે. હા, એટલે એને કંપાયમાન પરિણામને કારણે એ જે આખી કંપાયમાન પરિણામને કારણે જે આખી અવસ્થા ઉભી થઈ ને, એ હા. અવસ્થા રૂપ થાય છે. એને અવસ્થા રૂપ નથી કહેવાતું. અવસ્થા રૂપ થાય તો થઈ ગયું કામ તો તમારું. થઈ ગયું પછી તો ના, ના, પણ એટલે એ દરમિયાન એ રીતે અવસ્થિત થઈ જાય છે. ના, અવસ્થિત થતું જ નથી ને હવે તો. અવસ્થિત થવા માટે હું શાંતિલાલ છું હોવું જ જોઈએ, એ તો નથી હવે. હવે એટલે દીપકાબેન જાગૃત. સાંભળો, હા, એટલો હું જાણપણાનો કાચો પડું છું એમ થયું. એટલો હજુ વિકાસ નથી થયો, વાર લાગશે. એમ નહીં, તમારો હજી આ કમ્પાઈનમેન્ટ નો હિસાબ પૂરો કરવાનો છે. હા, હા, એમાં જે મારાપણું છે ને એનો ઉકેલ લાવવાનો હા, છે. હા, એવું કરે. હવે એટલે હા, એક્ઝેક્ટ સ્વ અને પર એ હા, હા, ભાવે રહેવાતું નથી. હજુ નથી આ રહેતું. હિસાબો બાકી છે, એટલે એ ભાવે તમે રહી શકતા નથી. એટલો વિકાસ પાકા હજુ થવાનો બાકી છે. હા, હા. એટલે એ ધીરે 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 જેમ જેમ અભ્યાસ થશે કે ભાઈ હમ. અસર કોને થઈ, આ માનની અસર કોને થઈ, હા, હા, અપમાનની અસર કોને થઈ, એમ જેમ અભ્યાસ વધતો જશે હા, હા, એમ પછી હું શુદ્ધાત્મા જ છું અને શુદ્ધાત્મા તરીકે રહી શકશે. હા. એ વખતે પછી કંપાયમાન આવતું હોય તો પણ સ્વને સ્વ જાણનારો રહી શકે. ના, જ્યાં સુધી કંપાયમાન હોય ત્યાં સુધી સ્વને સ્વ તરીકે જાણી શકે નહીં. બરાબર છે. આ કેવળ જ્ઞાનની દશા છે. ખરી વાત, સ્વને ખરી. સ્વ તરીકે જાણવું એટલે હા, એક હા, પણ પરમાણુ અંદર હાલે નહીં. બરાબર. તો પછી બરાબર એવી સ્થિતિ થઈ જાય તો એટલે જ એ સ્વને, એ કેવળ જ્ઞાનની સ્થિતિ છે. હા, એ કેવળ જ્ઞાનની. અન્યને જાણે અને સ્વને જાણે, બંનેને જાણે. બરાબર. બસ. પછી તો એટલે સ્થિર થઈ ગયું. આપણે બધા હજુ કંપાયમાનમાં છે. હા, હા, ખરી વાત છે, ખરી વાત છે. તરત થઈ જાય છે કંપાયમાન. તરત તરત દરેક સંજોગની અસર પડે છે. દઈને શરીર મન વચન કાયા કંપાયમાન થાય. કાયા ના કંપે પણ મનથી તો એ કંપી જ જાય છે. મનમાં કંપાય. બરાબર છે. અને વાણીમાંય તરત બહાર આવી જાય છે. આવી જાય, આવી. હા, એટલે સરસ. કંપાયમાન યોગ આખો છે. બરાબર અને સાહેબ. એ કંપાયમાન યોગ એ તમારા કર્મ ઉદયનું ફળ છે. હા, કર્મ ઉદયનો ફળ આવે છે એ જ એટલે તારે ભોગવટો છે. એ ભોગવટો આવે એ વખતે તમે કઈ સ્થિતિમાં કઈ દશામાં રહો છો એ જ આપણી પારાચીથી બસ. એ જ ખબર પડે. બરાબર. સરસ સાહેબ, હા, બહુ સરસ. હા, સરસ. ચાલો, જય ફાઈન. સચ્ચિદાનંદ. સરસ 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 વાત. સરસ આવી. સરસ વાત આવી. સરસ. કંપાયમાન મનોવચન કાયને યોગ કંપાયમાન વાળું બહુ સરસ. બરાબર. આખું ફોડ જબરજસ્ત પડે. ફોડ જબરદસ્ત પડ્યો ને અંદર ફિટ થઈ ગયું આપણું. આ કંપાયમાં ન જીતો તો ખલાસ થઈ ગયું. હા, કંપાયમાન. આટલી સમજ આવી જશે એ ખબર નથી. હો
અરે બહુ સ્પષ્ટ. એવી પરિસ્થિતિ આવે કોઈ સામે વાળાની વાત સાંભળવાની તૈયારી ના હોય, હા હા ન હોય, બરાબર છે. એ પછી તો કેટલું બધું એવો ભાસ કંપાયમાનમાં થઈ આવી જાય છે જાય. ને. બરાબર. અને આ તો અઠવાડિયે એકાદ બે વાર પ્રસંગ આવા બની જતા હોય. અરે સાહેબ, દરરોજે બને નહીં, ના, એવું નહીં. આ તો જાગ્રત પ્રસંગ તો મતમાં એટલે અઠવાડિયે એક બે વાર કયા, બાકી તો હા, ધ્યાન રાખો ને, જાગૃતિ. આ તો હવે ઓછા આ બને, તો કારણ કે આખું આ જ્ઞાન તો બધું આવી ગયું ને, એટલે. હું તો શાંતિલાલ ત્યાં સુધી કહીશ કે હા દરેક સંજોગોમાં આ મન વચન કાયા કંપાયમાન થયા જ કરે છે, હા, ના પણ દરેક સંજોગમાં. હા, બરાબર છે. ખાલી પણ જો આપણે અત્યારે આ જોનારા ને જાણનારા છીએ. બરાબર, કંપાયમાન એટલે હું પહેલા તો કંપાયમાન સમજે. દાખલા તરીકે તમે બેઠા છો હા અને કોઈ સુંદર સ્ત્રી પસાર થાય હા તો કેટલું અંદર કંપાયમાન થાય છે, જુઓ. હા, બરાબર છે. એ તરત ખબર પડે. બરાબર. હા, આખું બધું બદલાય છે ને. હા, બદલાઈ જાય છે. હા, એટલે એ કંપાયમાન ભાગ કહેવાય આખો. બરાબર ખાલી પિયરી આનંદ પસાર નજર સામેથી પસાર થાય તોય. બરાબર. યરિયાનંદજી, આ થોડું એટલે ક્લેરિફિકેશન આપેલું છે, એ થોડું વાંચી રહીએ. હા, વાંચો હા, વાંચો. ચોક્કસ વાંચ્યું. સરસ છે, ચાલો, એટલે વાંચો. પ્રશ્ન કરતા બરાબર ને, જ્યારે હા હા અન્યને અન્ય જાણે એ સમયે જો મન વચન કાયાનો યોગ કંપાયમાન ના થાય તો એ સ્વને સ્વ જાણે. આ સમજાવો ને દાદા, આ શું કહેવા માંગે છે દાદાશ્રી? સ્વ એટલે આત્મા અને પર એટલે પૂતગલ, એ અન્ય વસ્તુ છે. એને અન્ય જાણે તે સમયે મન વચન કાયા જે પૂતગલમાં જ છે, એ સમયે મન વચન કાયા અંદર જે પૂતગલમાં જ છે તે કંપાયમાન ના થાય તો સ્વ પૂરું થઈ ગયું કહેવાય. કંપાયમાન થાય તો સ્વમાં આવ્યો નહીં. એટલે જે કંપાયમાન થાય એ જાણે ને, તે કાચો હોય તો કંપાયમાન થયા વગર રહે નહીં. આગળ લેજો પછી. ઉપર લ્યો. હા, એક મિનિટ. ઉપર લ્યો. કલર મારતો જાવ ને સાથે સાથે. હા, બસ. કાચો હોય એટલે જે કાચો હોય તે તો કંપાયમાન થયા વગર રહે નહીં, અને જે સાચો હોય તે કંપાયમાન થાય નહીં. એટલે એ એને તો આ આપણા મહાત્માઓ કંપાયમાન ના થાય, કારણ કે અક્રમ વિજ્ઞાનથી બેઠેલા, એટલે તો લિફ્ટમાં બેસી ગયેલા. ઓકે. એટલે કંપાયમાન જે થાય છે એને જાણનાર તરીકે હોય, બરાબર. એટલે કંપાયમાન થયો ના કહેવાય. દાદાજી એવું કે મહાત્માઓ કંપાયમાન ના થાય કે છે. હવે વિહારી જેમાં શું છે કે કંપાયમાન અત્યારે થાય એને જોનારો પણ એ છે ખરો, પણ મૂળ સ્થિતિ તો પછી એવી આવવી જોઈએ કે કંપાયમાન જ ના થાય. હા, બરાબર. દીપક એટલે મહાત્માને કે છે, દીપક એટલે મહાત્માને આ કંપાયમાન પણ ના હોય, કારણ કે એને જાણનાર તરીકે છે ને. હા, અને એ કરતા સ્વરૂપે પણ નથી. હા, એટલે કે છે કે કંપાયમાન આપણા મહાત્માઓ કંપાયમાન ના થાય, કારણ કે એમ જોનારા જાણનારા રે. એટલે જે ઓકે. કંપાયમાન થાય એ જાણે. આમાં શું છે બિહારી મહાત્માઓની દરેકની સરખી દશા ના હોય. બરાબર. એટલે બધા કઈ કંપાયમાનને જોનારા હોય એવું એ નહીં, અને બરાબર. જોનારા પણ હોય, પણ જોતા જોતા પણ એ પાછો કંપાયમાન થઈ જાય.
એવી પણ સ્થિતિ હોય. કંપાયમાન વાળા ભાગને જાણનાર હોય. હા, જાણનાર હોય. કંપાયમાન તો થાય, હા, પણ એ થઈ જાય છે, એક ઈરાદાપૂર્વક નું નથી, એ કુદરતી જ છે, બટ નેચરલ. કુદરતી રીતે. તો કે આ કંપાયમાન કોણ થયું ને હું કોણ? હા, મહાત્માને આટલું હોય છે કે છે. એ મહાત્મા જાણી શકે. હા, એટલે કે છે કે એને કંપાયમાન કહેવાય ને, કારણ કે અક્રમ વિજ્ઞાન થી બેઠેલા, એટલે તો એ લીટમાં બેસી ગયેલા કહેવાય. બરાબર, ખબર પડે. એટલે મહાત્મા કંપાયમાન ના થાય, કંપાયમાન વાળા ભાગને જાણનાર તરીકે હોય, બરાબર. એટલે કંપાયમાન ના થાય એવું કહેવાય. હા હા, સારી વાત, સાચી વાત. બરાબર. બરાબર. ઓકે, જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કે ભાઈ આનંદજી, કોઈ પ્રશ્ન નથી. ત્રિમંત્ર બોલાવો. શાંતિ દાદા ફોલો કરજો. એ હા. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્રાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોહી સવ્વ સાહુણમ. નમો લોએ સવ સાઉણમ. ऐसो पंचन मुक्कारो. એસો પંચન મુક્તારો. सव्व पावपणासनो. સર્વ પાવપણાસનો. मंगलाणं च सव्वे सिंह. મંગલાણં ચ સર્વે સિંહ. परमं हवै मंगलम. પડમં હવૈ મંગલમ. ओम नमो भगवते वासुदेवाय. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ओम नमः शिवाय. ઓમ નમઃ શિવાય. जय सच्चिदानंद. જય સચ્ચિદાનંદ. સર્વમાત્માને જય સચ્ચિદાનંદ. જય जय સચ્ચિદાનંદ. सच्चिदानंद. જય સચ્ચિદાનંદ.